ગુજરાતના હજુ પણ અનેક વિસ્તારો છે જેમાં રેલ એલર્ટ અપાયું છે. હજુ પણ વેધર વિભાગે અનુમાન કર્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે. ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઉપર આવેલા જે પેટ્રોલ પંપો છે તેની શું અવદશા થઈ છે. હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું. આ મુખ્ય હાઈવેના જે પેટ્રોલ પંપ છે તેમાં પાણી ઘૂસી ગયા છે તે પ્રકારની સ્થિતિ છે. આપ કલ્પના કરો કે કઈ રીતનો વરસાદ છે તે ગુજરાતમાં હાલ વરસી રહ્યો છે અને લોકોને કઈ રીતની પરેશાની થઈ રહી છે. મુખ્ય નેશનલ હાઈવે છે, કદાચ જે લોકો અહીંથી પસાર થતા હોય, પોતાની ગાડીમાં ડીઝલ પેટ્રોલ લેવું હોય તો પણ તેને તકલીફ પડે તે પ્રકારના માહોલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તારી પાસે આ શું છે? તું ડીઝલ લેવા માટે અહીંયા આવ્યો છે? ડીઝલ લેવા માટે આવ્યો છું પણ પેટ્રોલ પંપ જ બંધ છે. હવે શું કરું? તારી ગાડી બંધ પડી છે આગળ? હા, ગાડી આગળ બંધ પડી છે. આ જોઈ શકો છો ગાડી આગળ બંધ પડી છે. આ કેટલા દિવસથી અહીં છે આ પ્રકારના પાણી ભરાયેલા છે અહીં? સાહેબ 3 દિવસથી આ પ્રકાર છે. આમાં 24 કલાક થઈ ગયા. 24 કલાકથી પાણી છે અંદર. ઓફિસમાં પણ પાણી છે, અંદર પણ પાણી છે. તો 24 કલાકથી આ સ્થિતિ છે, આ રીતે પાણી ભરાયેલા છે? છે સાહેબ પાણી આ રીતે જ. એટલે વરસાદી પાણી છે કે ગટરના પાણી બહાર આવ્યા છે? વરસાદનું પાણી છે સાહેબ. વરસાદનું પાણી છે. અહીંયા રહે છે તો જોઉં છું કે આ પાણી ભરાયેલું છે સતત આ બધી ચારે તરફ. આ કયો વિસ્તાર કયો કહેવાય આર્યો? સરી મટોડા. સરી મકોડા? સરી મટોડા. સરી મટોડા વિસ્તાર છે. મેં કે આ જે ગેલપ્સમાં પણ પાણી એટલું ભરાયેલું છે, અહીંયા પણ એટલું પાણી ભરાયેલું છે. બધે પાણી ભરાયા છે? બધે પાણી ભરાયેલા. અચ્છા, આપ જોઈ શકો છો. દ્રશ્યો પણ ફરી બતાવીશ. મારા કેમેરામેન સૈનિકને કહેશે આપણે દ્રશ્યો પણ બતાવે કે જ્યાં ઊભો છું એ સર્વિસ રોડ છે નેશનલ હાઈવેનો. અને આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના જે પસાર થતો અમદાવાદથી રાજકોટ જવાનો જે નેશનલ હાઈવે છે તેના ટ્રકો, ગાડીઓ અહીં બંધ પડી છે. એ પ્રકારની સ્થિતિ છે. સર્વિસ રોડ પર પાણી છે અને જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ છે તે પાણીમાં આખો અહીં ગરકાવ થયો છે. એટલે આપ કલ્પના કરો, હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ પડે તો કઈ પ્રકારની સ્થિતિ છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં થશે. કારણ કે જે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર સૌથી મોટી અસર અહીં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત તમામ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ મેઘ તાંડવ કર્યા તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે જે છે ત્યાંના પણ આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખો ઇન્ડસ્ટ્રીઝ પાર્ક છે જે છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે. અને જે શકાય છે કે મુખ્ય જે હાઈવે છે, હાઈવેથીના તમામ નીચેના બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે અને આખો હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકોને પરેશાની થઈ રહી જોઈ શકાય. ટ્રેક્ટરના માધ્યમથી લોકો આવક જવર કરી રહ્યા છે. તો આપણે લોકો સાથે પ્રયાસ કરશું. વડીલ, આ કયો વિસ્તાર છે અને શું સ્થિતિ છે? કેટલા દિવસથી આ પાણી આવી રીતના છે? પાણી 10 દિવસથી આવ્યો છે. પાણી 4-5 દિવસથી છે. આ વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું આ રીત ચાંગ આ વિસ્તારનું મને તો યાદ નહીં. હું તો ક્યાંથી ગાડી લઈને આવ્યા? હું ફસાઈ ગઈ, ગાડી બંધ હા, પડી બંધ થઈ જાય કણે મારે યાર રિક્ષા નહીં જતી અંદર. એવું જ આ પ્રકારની સ્થિતિ છે. હું રિક્ષા લઈને આવ્યો. હા, રિક્ષા લઈને આવ્યો, બંધ પડી ગઈ છે. નહીં, બંધ નહીં પડી. અંદર નાખી નહીં પાણી. જોઈ શકાય છે કે આ સ્થિતિ છે આ વિસ્તારની કે જેમાં કઈ રીતની સ્થિતિ છે કે લોકો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે અને ટ્રેક્ટરના માધ્યમથી રિક્ષાઓ છે તે પણ બંધ પડે તે પ્રકારની સ્થિતિ છે. અને દ્રશ્યોમાં જોવા મળ્યું છે કઈ રીતે છે કે પાણી કેવું જોવા મળે. જોઈ શકો છો કે આખો જે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક છે તે ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આખા પાણી છે તે ગરકાવ થયા છે અને આખો જે સર્વિસ રોડ છે તેની સ્થિતિ આ પ્રકારની છે અને જેથી લોકો પણ અહીં પરેશાન છે. અને કહેવાય રહ્યું છે કે વરસાદ બંધ થયો તેમ છતાં પણ પાણીનો જે નિકાલ નથી થયો. વડીલ, પાણી કેટલું છે આગળ? પાણી બહુ છે. પાણી બહુ છે આગળ? પાણી બહુ છે બધું કહી રહ્યા છે લોકો. વધારે પાણી ભરાઈ ગયા છે. જોઈ કે ગાડીઓ છે, વાહન ચાલકો છે તે પણ કંઈક પરેશાન હોય તે પ્રકારના દ્રશ્યો છે. રિક્ષા પણ અહીં અંદરથી આવી છે. જોઈ શકાય છે કે કઈ રીતે લોકો સાહસ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે આ પાણીની અંદર. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે સર્વિસ રોડમાં આખા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે. અને આ મુખ્ય જે હાઈવે છે તેના દ્રશ્યો છે. કદાચ સિસ્ટમ કે તંત્ર અહીં નથી પહોંચ્યું તે પ્રકારની હાલત છે. મોટી મોટી ગાડીઓ છે તે અહીં રિવર્સ થઈ રહી છે કારણ કે એ સ્થિતિ છે. અને આખો જે પેટ્રોલ પંપ છે તે પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. અને આ મુખ્ય જે હાઈવે છે, હાઈવેથી નજીક આવેલી આ બધા ઇન્ડસ્ટ્રીઝ પાર્ક છે જેની અંદર આ સ્થિતિ છે. એટલે કહી શકાય કે મેઘ તાંડવ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.